વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર નંબર 3ની થોડીક ઇમ્પોર્ટન્ટ માહિતી અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જીએસટી માટેની ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈ લઈએ. વસ્તુઓ અને સેવાનો કર એટલે જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો છે. વસ્તુઓ કે સેવાની પૂર્તિ પર લેવામાં આવતો કર એટલે જીએસટી. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓના કરને સીજીએસટી તરીકે ઓળખાય છે. રાજ્ય વસ્તુઓ અને સેવાઓના કરને એસજીએસટી તરીકે ઓળખાય છે. આ હતી ઇમ્પોર્ટન્ટ માહિતીઓ. હવે આપણે જોઈએ અમુક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. આપણો પહેલો પ્રશ્ન છે, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? તો પોતાના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો પૂર્તિ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર કહેવાય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વશેક લાગુ પડે છે? તો આનો જવાબ જોઈએ. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને એક જ પ્રકારનો કર લાગુ પડે છે, જેને સંકલિત વસ્તુઓ અને સેવાનું કર એટલે કે આઈજીએસટી કહે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? તો જવાબ જોઈએ. જ્યારે પોતાના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વશેક લાગુ પડે છે? હવે જવાબ જોઈએ. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કેન્દ્રીય વસ્તુઓ અને સેવાનો કર એટલે કે સીજીએસટી અને રાજ્ય વસ્તુઓ અને સેવાનો કર એટલે કે એસજીએસટી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી લાગુ પડે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે, કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વશેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વેચાય છે? તો આનો જવાબ જોઈએ. જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વશેક એટલે કે જીએસટીની રકમ કેન્દ્ર અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વેચાય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે, વશેક પરત જમા એટલે શું? તો આનો જવાબ જોઈએ. ખરીદી પર ચૂકવવામાં આવેલ વશેક વેચાણ પર ચૂકવવાપાત્ર વશેકમાંથી બાદ મળે છે તેને વશેક પરત જમા કહે છે. તો આપણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.